ભુજ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં આજે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે ખરા બપોરે ભુજમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને અચાનક વરસાદ ત્રાટક્યો હતો। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને સૌથી મહત્વની વાત છે કે વાદળા છેક નીચે સુધી પહોંચી ગયા હતા। ભુજ સહિત સમગ્ર કચ્છમાં આજે વરસાદ અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે આજે ખરા બપોરે અચાનક ભુજમાં કાળા ડિબાંગ વાદળાઓ છવાયા હતા અને ભારે ગરમી બફારો જોવા મળતા હતા। અચાનક બપોરે વરસાદ ત્રાટક્યો હતો અને જોરદાર વરસાદ ત્રાટક્યો હતો। સૌથી મહત્વની વાત એ છે કે શાંતમય રીતે વરસાદ વરસ્યો હતો। લગભગ 45થી 50 મિનિટ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો। વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે, પાણી ભરાઈ ગયા છે તેવી માહિતી મળી રહી છે। આમ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીના ભાગરૂપે આજે વરસાદ ત્રાટક્યો હતો। આજુબાજુના સુમરાસર, ઢોરી, બિરંડિયારા સહિતના ખવડાપટ્ટી પર વરસાદ ત્રાટક્યો છે અને અન્ય વિસ્તારમાં પણ વરસાદ ભારે જોવા મળી રહ્યો છે, પાણી ભરાઈ ગયા છે।